ગુજરાતમાં હાલ આકરી ગરમીથી લોકો તોબા પોકારી રહ્યા છે। અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરનગર સહિતના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ ગરમીમાં કોઈ જ રાહતની સંભાવના નથી। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો આ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે। 30 મેથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે આ વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો નોંધાશે। હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ 30 મે થી 1 જૂન એટલે કે 30 મે, 31 મે અને 1 જૂન દરમિયાન ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ સાથે આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। આપણે ખાસ કરીને 30 તારીખની વાત કરીએ તો 30 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર એટલે તમને બતાવી દઈએ આ સાબરકાંઠાનો વિસ્તાર છે, આ અરવલ્લીનો વિસ્તાર છે। આ વિસ્તારોમાં અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગર જેવા ઇલાકાઓમાં ભારે વરસાદની શક્યતા છે। 31 મે ની વાત કરવી છે આપણે। 31 મે ના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિત દાહોદ અને પંચમહાલ જિલ્લાની વાત કરી લઈએ આપણે। આ દાહોદ વાળો એરિયા છે, આ દાહોદ ગોધરા વાળો છે, આ પંચમહાલ વાળો એરિયા છે। આ વિસ્તારોમાં અને અરવલ્લી એટલે ઉત્તર ગુજરાત, આ પાલનપુર, રાધનપુર, પાટણ, મહેસાણા આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી 31 જૂનના દિવસે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 1 જૂનની વાત કરીએ આપણે। 1 જૂનમાં પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે। ખાસ કરીને બનાસકાંઠાની વાત કરીએ એટલે કે આ પાલનપુર, પાટણ બાજુનો એરિયા છે, આબુ રોડ વાળો એરિયા છે, થરાદ વાળો એરિયા છે, સાંચો રાજસ્થાન વાળો થોડો જે એરિયા છે એમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અરવલ્લી અને મહીસાગર, અરવલ્લી એટલે ઉત્તર ગુજરાતનો બીજો એક જિલ્લો, આપણે આ દેખાય છે અરવલ્લી વાળો એરિયા છે, આ એરિયામાં ભારે વરસાદ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પંચમહાલ અને છોટાઉદેપુર આ એરિયા દેખાય છે આપણે, પંચમહાલ અને છોટાઉદેપુર વાળો જે એરિયા છે ત્યાં ભારે વરસાદની આગાહી 1 જૂનના દિવસે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે 1 જૂને આગાહી કરી છે। અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર વાત કરીએ આપણે, આ સૌરાષ્ટ્રનો એરિયા છે, સૌરાષ્ટ્રના એરિયામાં આ અમરેલી વાળો એરિયા, આ અમરેલી અને ભાવનગર, આ બે દરિયાકાંઠાના જે એરિયા છે આ બે એરિયાઓમાં ભારે વરસાદની આગાહી 1 જૂનના દિવસે કરવામાં આવી છે। તમે જણાવી દઈએ કે 27 મે થી 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં અત્યંત ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાઈ શકે છે। ગુજરાતમાં આગામી 3 દિવસ હજી ગરમીનો અનુભવ થઈ શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે રહેશે, જે તો કચ્છ છે, આ સુરત, નવસારી છે, મહુવા, ભાવનગર, રાજુલા વાળો એરિયા છે, વેરાવળ વાળો એરિયા છે, આ તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળું વાતાવરણ રહેશે। 30 મે થી વાત કરીએ, 30 મેના દિવસે 30 મે થી 3 દિવસ સુધી ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લો આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ દરમિયાન પવનની ગતિની વાત કરીએ તો પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓની વાત કરીએ આપણે પ્રમાણે। આ ઉપરાંત પંચમહાલ અને દાહોદ જે મધ્ય ગુજરાતનો ભાગ છે, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદ પડવાની ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 30 જૂન, 30 મે, 31 મે અને 1 જૂન આ 3 દિવસની આપણે વાત કરીએ। 2 જૂનની વાત કરીએ આપણે, ચોથો દિવસ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તમને જણાવી દઈએ, નકશામાં બતાવી દઈએ દર્શક મિત્રો, આ બનાસકાંઠાનો એરિયા છે, અરવલ્લીનો એરિયા છે, રાધનપુર, પાટણવાળા એરિયામાં, મહેસાણામાં પણ વરસાદની થોડી ઘણી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં સૂકું વાતાવરણ રહેશે એવું હવામાન વિભાગે આજે જણાવ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરવી છે, સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો એરિયા છે, આ બોટાદ છે, અમરેલી છે, ભાવનગર છે, પાલીતાણા, મહુવા આ જે એરિયા છે એની અંદર 2 જૂને પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 2 જૂનની મધ્ય ગુજરાતની વાત કરીએ આપણે તો વડોદરા વાળો જે પટ્ટો છે, વડોદરાથી થોડા ઉપર આવી આપણે નીચે આવીએ એટલે માટે ભરૂચ છે, વડોદરા વાળો એરિયા છે, બરોડા વાળો, ગોધરા વાળો એરિયા છે, પંચમહાલ, લુણાવાડાનો જે એરિયા છે આ વરસાદમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અહીંયા પવન ફૂંકાશે એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। દર્શક મિત્રો, સમગ્ર ભારતની વાત કરીએ આજે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે, ભારતના 80 થી 90% ભાગોમાં 29 મે થી 5 જૂન સુધી પ્રી મોન્સૂન વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આ વરસાદ એટલા માટે મહત્વનો છે કારણ કે મોન્સૂન હજુ કેરળ પહોંચ્યું નથી। સામાન્ય રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે 26 મે સુધી કેરળમાં મોન્સૂન પહોંચી જશે, પણ એ 4 દિવસ હજી લેટ ચાલી રહ્યું છે। આજે 28 તારીખ થઈ છે એટલે 2 દિવસ થઈ ગયા છે, હજી 2 દિવસ ચોમાસું પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારતમાં શરૂ નથી થઈ એટલે વરસાદ લેટ પહોંચી રહ્યો છે। મોન્સૂન આવવા માટે કેરળમાં 14 દિવસનો નિર્ધારિત સ્ટેશનોમાં સતત 2 દિવસ સુધી 2.5 મીમી કરતા વધારે વરસાદ પડે તો એવું કહેવાય છે કે વરસાદ આ ચોમાસું બેસી ગયું છે, પણ હજુ સુધી વરસાદ નથી પડ્યો। એટલા માટે
હાલ લાગે છે 4 દિવસ વરસાદ હજી લેટ પહોંચે છે ભારતમાં. દક્ષિણ અને મધ્ય અરબી સમુદ્ર છે જે વાત કરીએ ગુજરાતની પાછળનો જે એરિયા છે, નીચેનો ભાગનો એરિયા છે, તે વિસ્તારોમાં આજે સમુદ્રમાં ચક્રવાતી સર્ક્યુલેશનના વાદળો નબળા પડ્યા છે, જેના કારણે આગામી 2-3 દિવસમાં જે મોન્સૂન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. વરસાદ 4 દિવસ લેટ ચાલી રહ્યો છે. જે આગાહી પ્રમાણે એવું તો ચોમાસું વહેલું આવી શકે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ 4 દિવસ હજી ચોમાસું કેરળ સુધી નથી પહોંચ્યું. કેરળમાં પહોંચે એના 7 દિવસ પછી મુંબઈમાં પહોંચતું હોય છે અને એના બીજા 7 દિવસ પછી ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. એટલે જો હજી હવામાન વિભાગનું માનીએ તો 1 જૂન અથવા 2 જૂને વરસાદ ચોમાસું કેરળમાં પહોંચે તો આગામી 15-17 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી આપણે જો માની લઈએ તો અંબાલાલ પટેલે 2 દિવસ પહેલા જ્યારે વીઆર લાઈવ સાથે વાતચીત કરી હતી ત્યારે એમને કહ્યું હતું કે 22-23 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું નો વરસાદ સારો પડી શકે છે. સમગ્ર ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે, ગરમીથી ક્યારે લોકોને રાહત મળશે એ આપણે જાણવાનો આજે પ્રયાસ કરવો છે. મારી સાથે હવામાન વિભાગના નિષ્ણાત જોડે ગયા છે, એમની સાથે આપણે ચર્ચા કરશું. આજના સવાલમાં સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે, આ ગરમીથી લોકોને ક્યારે રાહત મળશે. આપણી સાથે જાણીતા હવામાન નિષ્ણાત ધીમનભાઈ વઘાસિયા જોડે ગયા છે. ધીમનભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધીમનભાઈ, સમગ્ર ગુજરાતમાં અત્યારે જે રીતે આકરી ગરમી પડી રહી છે, લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સૌના મનમાં એક જ સવાલ છે અને આજના અમારા કાર્યક્રમનો પણ આજનો એ જ સવાલ છે કે વરસાદ ક્યારે આવશે ગુજરાતમાં. જે ચોક્કસથી આપણે વાત કરીએ તો નૈઋત્યના ચોમાસાની, તો નૈઋત્યનું ચોમાસું હાલ આપણે જોઈએ તો મધ્ય અરબી સમુદ્ર છે, દક્ષિણ અરબી સમુદ્ર છે, તેમજ બંગાળની ખાડી છે. આ ખાડીમાં ધીમે ધીમે આગળ વધી રહેલું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે વરસાદની અને જે આ ચોમાસું આગળ વધી રહેલું છે તેના દ્વારા અને એક ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ફરીથી મધ્ય ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં બનવા પામશે, જેની અસરને લઈ અને આમ અંતના ભાગોમાં એટલે કે 30-31 મે અને 1 અને 2 જૂન ની આસપાસના જે દિવસો છે, આ દિવસોમાં વરસાદની શક્યતાઓ છે એ આપણે મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અમુક જે વિસ્તારો છે એમાં આપને જોવા મળી શકશે. હવામાન વિભાગે અને તમામ જે હવામાન નિષ્ણાતો છે એમને એવું કીધું કે આ વખતે ગુજરાતમાં ચોમાસું વહેલું બેસવાની શક્યતાઓ હતી. ભારતમાં પણ ચોમાસું વહેલું પ્રવેશવાની શક્યતા હતી, જે સામાન્ય રીતે 1 જૂનની આસપાસ પહોંચતું હોય છે કેરળ, એ 4-5 દિવસ વહેલા પહોંચવાની એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આજે 28 તારીખ થઈ ગઈ છે, 27 તારીખ થઈ ગઈ છે, હજી સુધી ચોમાસું કેરળ સુધી નથી પહોંચ્યું. શું કારણો છે, કેમ ચોમાસું ક્યાં અટકી ગયું છે અને એના પાછળનું રીઝન શું છે? જે ચોક્કસથી અત્યારે આપણે જોઈએ તો જે રીતે ભારત હવામાન વિભાગ દ્વારા પણ 26 મે અને +-4 દિવસની વચ્ચે ચોમાસું કેરળમાં પહોંચવાની એક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી હતી. છતાં પણ આજે 27 મે હોવા છતાં હજી પણ જે ચોમાસું છે આપણે અરબી સમુદ્ર અને બંગાળના ખાડીના વિસ્તારો છે, તો આ બંને વિસ્તારોમાં આપણે જોવા મળેલું છે. જ્યારે કેરળની એટલે કે જમીનની અંદર હજી ચોમાસું આપને પ્રવેશવા માટેનો હજી સમય સાનુકૂળ દેખાઈ રહેલો નથી. પણ આગામી દિવસોમાં જોઈએ તો ફરીથી જે પવનોની ગતિ છે અને પવનોની જે દિશા છે, આ દિશામાં પરિવર્તન આગામી દિવસોમાં હજી પણ ભારત હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવેલું છે કે સાનુકૂળ પરિસ્થિતિ છે ચોમાસું આગળ વધવા માટેની. એટલે આગામી દિવસોમાં જોઈએ તો આ ચોમાસું કેરળના વિસ્તારોમાં 1 થી 2 દિવસની અંદર પ્રવેશ કરી ચૂકશે. પણ સાથે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે મધ્ય અરબી સમુદ્ર સુધી પણ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે પવનોની જે દિશાઓ છે એ આપને જોવા મળેલી છે અને ત્યાં સુધી હજી આપને નૈઋત્યના ચોમાસાની ગતિવિધિઓ જોવા દેખાઈ રહેલી છે. જેના ભાગરૂપે આપણે જોઈએ કે જે ગુજરાતના વિસ્તારો છે
ખાસ કરીને ગુજરાતમાં 15 જૂન પછીથી જે ચોમાસાની શરૂઆત થઈ દક્ષિણ ગુજરાતમાં અને આગળ વધતું હોય છે. પણ આ વખતે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે ચોમાસામાં જે વરસાદ છે જે મધ્ય ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ બાદ જે જોવા મળશે, તો એક આપણે કહી શકીએ કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આ વખતે વરસાદ છે એ વહેવાની શક્યતાઓ રહેશે. અને આ જે અસરને લઈ અને કેરલાથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધીની જે ટફ રેખા છે એ પણ જૂનના જે પહેલા દિવસો છે 1 થી લઈને 5 જૂન સુધીના જે દિવસો છે આ દિવસોમાં આપને એક્ટિવ જોવા મળશે. એટલે કે કેરલાથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં જે ચોમાસું છે એના પવનો જોવા મળશે અને સાથે સાથે વરસાદની પણ ગતિવિધિઓ આ વિસ્તારમાં જોવા મળશે. એટલે આપણે કહી શકીએ કે જે ચોમાસું છે એ આ વર્ષે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સમય કરતા વહેલું આપને જોવા મળી શકશે. ધીમેશભાઈ, આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણે વાત કરી. હવામાન વિભાગની એમને થોડીક વાર પહેલા પ્રતિક્રિયા આવી હતી. એમને પણ એવું કીધું હતું કે આ 3 દિવસ હજી કોઈ વાતાવરણમાં ફેરફાર નહીં પડે, સૂકું વાતાવરણ રહેશે અને 30 તારીખથી એટલે કે 30 મે થી 30 મે 31 મે અને 1 જૂન આ 3 દિવસ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે. આપ કહી શકશો કયા કયા જિલ્લાઓમાં વરસાદના પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પડી શકે છે અને કેટલો વરસાદ પડી શકે છે? ખાસ કરીને અત્યારની જે હવામાનની જે પરિસ્થિતિને જોઈએ અને જુદા જુદા જે સેટેલાઇટ ઇમેજ આપણે જો ચિત્ર જોવામાં આવે તો તેને લઈને આપણે અત્યારે હાલ એવું કરીને જોઈએ તો આણંદ છે, પંચમહાલ છે, તેમજ વડોદરા છે, આ બધા વિસ્તારો એવા છે કે અત્યારની જે હવામાનના ચિત્રો ઉપરથી આપણે કહી શકીએ કે આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે આપને વધારે જોવા મળી શકે. નિમિતભાઈ, સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી જતું હોય છે. આપે જે પ્રમાણે કહી રહ્યા છો કે કદાચ 1-2 દિવસ આગા પાછા થાય 15, 17, 20 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. સમગ્ર ગુજરાતમાં મતલબ એક સુરતથી માંડીને ઠેર ઉપર અમદાવાદ, મહેસાણા સુધી સમગ્ર ગુજરાતને ચોમાસું કઈ તારીખ સુધી કવર કરી શકે છે? સમગ્ર ગુજરાતને આ ગરમીથી ક્યારે રાહત મળી શકે છે? અત્યારે જે રીતે જોતા આપને એવું લાગે છે કે જે ભારત હવામાન વિભાગ દ્વારા પણ આજે કહેવામાં આવેલું છે કે 30, 31, 1 અને 2 જૂન દરમિયાન જે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જો વરસાદ જોવા મળશે તો આ વરસાદને કારણે જે ભેજનું પ્રમાણ છે એ ચોમાસું આગળ વધવા માટે બહુ ફાયદાકારક આપને સાબિત થઈ શકે એવી શક્યતાઓ રહેશે. અને જો આ વરસાદ આપને પ્રી મોન્સૂન એક્ટિવિટી દ્વારા મળશે તો આપણે જાણીએ કે જે ચોમાસું છે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત થી લઈ અને ઉત્તર ગુજરાતને નૈઋત્યનું ચોમાસું કરવા માટે નજીક 10 થી 20 દિવસનો સમયગાળો રહેતો હોય છે. પણ આ સમયે એવું લાગે છે કે જે પરિસ્થિતિઓ છે કે જે પવનો જે રીતે મજબૂત થી ફેંકાઈ રહેલા છે તો એને લઈ અને જે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાત થી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ટૂંકા ગાળામાં આખા વિસ્તારને કવર કરે એવી શક્યતાઓ છે એ આ વખતે આપણે નૈઋત્યના ચોમાસામાં જયારે ચોમાસું બેસે ત્યારે જોવા મળી શકશે. એટલે કે 4 થી 5 દિવસમાં જ એટલે છેલ્લા 2 થી 3 ગુજરાત ચોમાસ બેસવા માટે ની જરૂર પડતી છે. તો એવી જ ફરીથી પેટર્ન આપણે 24 ના જે નૈઋત્યનું ચોમાસું છે એમાં પણ આપને જોવા મળી શકે. એટલે કે દક્ષિણ ગુજરાત થી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ ટૂંકા ગાળામાં ચોમાસું છે આખા ગુજરાતને તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને કવર કરી લે એવી શક્યતાઓ રહેશે. જીવનભાઈ, સામાન્ય રીતે હવામાન નિષ્ણાતો જે છે બધા આ જે અત્યારે જે ચાલી રહ્યા છે 9 તપાના દિવસો કહેવાય છે. નિષ્ણાતો કહેતા હોય છે કે 9 તપામાં જો ગરમી વધારે પડે તો ચોમાસું સારું જતું હોય છે. પણ જો આ 9 તપાના જે 9 દિવસો ચાલી રહ્યા છે ને એ દરમિયાન હવામાન વિભાગે હવે 30, 31 અને 1 જૂને વરસાદની આગાહી કરી છે. તો શું લાગે છે આ 9 તપા દરમિયાન જે વરસાદ પડી રહ્યો છે એનાથી ગુજરાતના વરસાદના ચોમાસામાં કોઈ ફેરફાર પડી શકે છે? જે ચોક્કસથી જે આપણે 9 તપાની વાત કરી છે તો 9 તપામાં આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે ઉત્તર ભારતના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, આ બધા વિસ્તારોમાં જયારે તાપમાન ઊંચું રહેતું હોય છે તો એવા સમયે એક હવાનું હળવું દબાણના વિસ્તારો છે એ ઉત્તર ભારતના વિસ્તારોમાં આપને જોવા મળે છે.
તો તેને લઈને જે પવનોની ગતિ છે એ સમુદ્રથી, અરબી સમુદ્ર હોય કે બંગાળની ખાડી હોય, આ બંનેમાંથી આપણે જે જમીન વિસ્તાર છે ભારતના, એ વિસ્તાર તરફ વધારે ગતિ કરતી હોય છે. તો આ કંઈક ને કંઈક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, આ બંનેના ભાગની રૂપે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં જે વરસાદની શક્યતાઓ છે એ દેખાઈ રહેલી છે. તો તેને લઈ અને આપણે કહી શકીએ કે જે પ્રેરક બળ, જે ભેજનું પ્રમાણ જે આપણે વાતાવરણમાં જોતું હોય છે, તો એ આ જે વરસાદ પડશે એના દ્વારા જોવા મળી શકશે. તો તેની જે નવતપાની સાથે અને કોઈ વધારે જે ચોમાસાઓની અસર એ તાપમાન નીચું જતા ગુજરાત ઉપર જોવા નહીં મળે. વધારે ખાસ તો જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એના જે બનાવો છે આપને વધારે જોવા મળે એવી શક્યતાઓ રહેશે. જી દિવેનભાઈ, અંતિમ એક બે સવાલ કરી લઈશ, પછી આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ. દિવેનભાઈ, ગુજરાતના ખેડૂતો રાહ જોઈને બેઠા છે વરસાદ ક્યારે પડશે. તમે શું આગાહી કરી શકો છો કે ગુજરાતના ખેડૂતોને ક્યારે વાવણી કરવી જોઈએ કે એને ચોમાસા પહેલા એને એ વાવણી ફળદાયક સાબિત થાય એના માટે ક્યારે સુધી વાવણી કરી દેવી જોઈએ ખેડૂતોને શું સલાહ આપશો આપ? જે ચોક્કસથી આ વર્ષે આમ જોઈએ તો ઘણી બધી હવામાન વિભાગ છે, તેમજ હવામાન એજન્સીઓ છે કે જેના દ્વારા અલ નીનોની અસર છે આપણે આ વર્ષના ચોમાસા ઉપર પડે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી. તો આને પગલે જે પવનો છે એની જે દિશાઓમાં છે એ ફેરફાર થવાની શક્યતાઓ છે એ પણ આપને જોવા મળે. તો ખેડૂત મિત્રોએ જ્યારે પૂરતા પ્રમાણમાં જ્યારે વરસાદનું પ્રમાણ જોવા મળે, એટલે કે જે આપણે 5 mm કરતા વધારે વરસાદ છે એને આપણે એક ક્રોપ રેની ડે તરીકે જોતા હોય છે. પણ રોપણીનું કાર્ય આપણે કરવાનું હોય છે ત્યારે 1 ઇંચ અથવા તો 2 ઇંચ જેટલો વરસાદ, એટલે કે 25 mm થી 50 mm સુધીનો વરસાદ અથવા તો એના કરતા વધારે વરસાદ જયારે પોતાની ખેતર ઉપર જોવા મળે, તો આવા સમયે ખેડૂત મિત્રોએ વાવણીનું કાર્ય હાથ ધરવું જોઈએ. અને ખાસ કરીને જોઈએ તો આ વર્ષે જે ખેડૂત મિત્રોએ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યાર સુધી અત્યારે પણ સાનુકૂળ પરિસ્થિતિઓ છે એ બંગાળની ખાડીમાં તેમજ અરબી સમુદ્રમાં જોવા મળે. જે આગામી દિવસોમાં પણ કદાચ આપને જો એક્ટિવિટી વધારે જોવા મળે અને વરસાદનું પ્રમાણ જો વધારે જોવા મળે તો ખેડૂત મિત્રોએ જો વાવણી લાયક વરસાદ પોતાના ખેતર ઉપર પડેલું હોય તો વાવણી કાર્ય કરવાની એક સલાહ આપવામાં આવે છે. સાથે જ આ વર્ષે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનું પ્રમાણ વધારે રહેવાની શક્યતાઓ હોય તો જે વાવણી છે એ વહેલા સમયે થઈ જવાની એક શક્યતાઓ છે. તો તેને લઈ અને ખેડૂત મિત્રો છે એ પણ આગોતરું આયોજન છે એ પોતાના વાવણી કાર્ય માટે જે પણ હોય એ વહેલી તકે અને સમયસર પૂર્ણ કરવાની એક સલાહ આપવામાં આવે છે. અને સાથે જયારે અલ નીનોનો જે પ્રભાવ છે તો એની સામે ખેડૂત મિત્રોએ જો વરસાદની અનિયમિતતા સામે રક્ષણ મેળવવું હોય તો કોઈ એક ક્રોપ ઉપર આધાર, એક પાક ઉપર આધાર ન રાખતા સાથે સાથે બીજા આંતરપાક તરીકે પણ બીજા પાકની પસંદગી કરવાની સલાહ આપવામાં આવે છે, જેથી કરી અને જો અલ નીનોની અસર નૈઋત્યના ચોમાસા ઉપર જોવા મળે તો એના દ્વારા કોઈ એક પાકને નુકસાન ન થતા બીજા પાકમાંથી ખેડૂત મિત્રોને નફો અને વળતર મળી રહે તો નુકસાનીનો જે સામનો છે ખેડૂત મિત્રોએ ઓછો કરવો પડે એવી શક્યતાઓ રહેતી હોય છે. તો આવા સમયે ખેડૂત મિત્રોએ પોતાના ખેત આયોજનમાં આંતરપાક પદ્ધતિનો પણ વિકલ્પ છે એ પસંદ કરવો એક સાનુકૂળ અને સારો સાબિત થઈ શકે એવી જી હિમંતભાઈ, અંતિમ સવાલ. તો આપણે જે વાત કરી અલ નીનોની, ગુજરાતના વરસાદ પર, ગુજરાતના ચોમાસા પર અલ નીનો કેટલી અસર કરી શકે છે? શું લાગે છે, વરસાદ આ વર્ષે ઓછો થઈ શકે છે કે મધ્યમ વરસાદની શક્યતાઓ છે ગુજરાતમાં? જે ઘણી બધી હવામાન એજન્સીઓ છે તેમજ ભારત હવામાન વિભાગ છે એ આની ઉપર નજર રાખીને બેઠેલા છે. તેમજ અત્યારના જે આપણે રિપોર્ટ જોઈએ તો જે અલ નીનોની અસર છે એ ચોમાસાના જે બીજો તબક્કો હોય છે એની ઉપર થવાની શક્યતાઓ રહેશે. એટલે કે પાછળના જે વરસાદો છે એ આપને એમાં જો અલ નીનોની અસર આપને જોવા મળે તો જયારે પાકોની અવસ્થા ઉપર હોય કે જયારે પાણીની વધારે જરૂરિયાત રહેતી હોય છે તો આવા સમયે જો વરસાદમાં અનિયમિતતા જોવા મળે તો પાક ઉત્પાદન ઉપર માઠી અસર પડતી હોય છે. તો ખેડૂત મિત્રોએ આવી જયારે અલ નીનોની પરિસ્થિતિઓ હોય છે ત્યારે જે વરસાદી પાણી છે એનો સંગ્રહ કરવાની પણ અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. અને ખાસ કરીને જયારે અલ નીનોની વાત કરવામાં આવે છે તો ઘણા બધા વર્ષો જે પાછળના આપણે એવા હતા કે જે અલ નીનો વાળા હતા
પણ એની સીધી અસર આપણે નૈઋત્યના ચોમાસા ઉપર પડેલી ન હતી. એલ એક આપણે પરિબળ તરીકે લઈએ છીએ. એવા ઘણા બધા પરિબળો છે જે નૈઋત્યના ચોમાસાને અસર કરતા છે. તો આ વર્ષે આપણે એમ કહીએ છીએ કે જે અલનીનો છે પ્રબળ એક પરિબળ તરીકે નૈઋત્યના ચોમાસાને અસર કરશે એવી શક્યતાઓ છે. પણ સાથે જો આપણે ભારત જે સાગર છે એટલે કે ઇન્ડિયન આયોડિયા જેને આપણે ઇન્ડિયન ઓશન ડાયપોલ કહીએ છીએ, જો આ પોઝિટિવ આપને જોવા મળશે જેની પરિસ્થિતિ અત્યારે ન્યુટ્રલ છે, જો એની અસર પોઝિટિવ રહેશે તો નૈઋત્યના ચોમાસા ઉપર અલનીનોની અસર છે આપણે વરસાદનું પ્રમાણ છે એ આપને ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારું જોવા મળી શકે. તો બીજા તબક્કામાં અલનીનોની અસર હોય તો તેને લઈ અને આપણે એમ કહી શકીએ કે હાલ જે પરિસ્થિતિઓ છે હવામાનની એ મુજબ જે ગુજરાતમાં ચોમાસાનું પણ છે એટલે કે જેમ ચોમાસું છે કરતા પણ આપને થોડોક સારો વરસાદ મળે અને સારું ચોમાસું આપને જોવા મળે એવી એક આશા રહેલી છે. ધીમંતભાઈ, આપના જ્ઞાનનો વીઆર લાઈવ ભવિષ્યમાં પણ ઉપયોગ કરશે તેવી આશા રાખું છું. જી આપણે વીઆર લાઈવને આટલો સમય આપ્યો એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ.